નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સામે ગંભીર આક્ષેપો કરનાર લખન દરબાર સામે ₹100 કરોડનો માનહાનિનો દાવો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં હવે આગામી 23 સપ્ટેમ્બર 2026ના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. બનાવની વિગતો અનુસાર વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા વિરુદ્ધ આક્ષેપો કરનાર લખન દરબારને ₹100 કરોડની બદનક્ષીની કાયદાકીય નોટિસ ફટકારવામાં આવી હતી. ગુજરાત ભાજપ લીગલ ટીમના સભ્ય અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી મયંક પટેલ દ્વારા રજૂ કરાયેલા આ કેસમાં સિવિલ દાવો તેમજ ક્રિમિનલ ફરિયાદ એડમિટ થઈ ગઈ છે. અગાઉ ફરિયાદી પક્ષ દ્વારા અર્જન્ટ સો કોઝ નોટિસ ઇસ્યુ કરવાની માંગણી સાથે દાદ માંગવામાં આવી હતી, જેની સુનાવણી 12 જાન્યુઆરીના રોજ યોજાઈ હતી. હવે આ હાઈ પ્રોફાઇલ 100 કરોડના માનહાનિના કેસમાં એડિશનલ સિવિલ જજની કોર્ટ દ્વારા આગામી 23 સપ્ટેમ્બર 2026ની તારીખ નિયત કરવામાં આવી છે, જ્યારે આ મામલે કોર્ટમાં આગળની કાર્યવાહી હાથ ધરાશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.